ચાલો આજે આપણે બનાવીશું બટાકાની સબ્જી। ચાલો આપણે લઈ લીધું છે તપેલીમાં તેલ। હવે તેલ થઈ ગયું ગરમ। આપણે મારી નાખીશું રાઈ। રાઈ ફૂટી જાય એટલે પછી નાખીશું લસણ। લસણ તૈયાર થઈ જાય એટલે પછી આપણે નાખીશું આ છે બટાકા, મેથી। હવે તેલમાં નાખીને શેકી દેવાનું। શેક્યા આપણે હવે તેલમાં ફ્રાય શેકી ગયું છે। શેકાઈ જાય એટલે પછી આપણે આવી રીતે પાણી નાખી દેવાનું। જેટલું પાણી રાખવું એટલે એ પ્રમાણે પાણી નાખી દેવાનું। આવી રીતે જો આપણે સરસ મસ્ત સબ્જી બનાવી દીધી છે। હવે એને ઢાંકી દેવાની। હવે 10-15 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે જોઈશું સબ્જી કેવી બની ગઈ છે। જો હવે સરસ રીતે મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે હવે ચલો ગેસ બંધ કરી દઈશું। હવે આવી ગયા છે રિયાબેન જમવા। ચલો રિયાબેન કેવી બની છે? મસ્ત બની છે ને?